મિત્રો, જો હું તમને એમ કહું કે તમે જે કુકરમાં રોજ હોંશે હોંશે તમારા બાળકો અને પરિવાર માટે દાળ કે શાક બનાવો છો, તે ખોરાક નથી, પણ તમે તેમને રોજ એક ધીમું ઝેર ખવડાવી રહ્યા છો, તો શું તમે માનશો? કદાચ નહીં માનો. તમે કહેશો કે આ ભાઈ શું ગાંડી વાતો કરે છે. પણ મિત્રો, આ 100% કડવું સત્ય છે. જરા શાંતિથી વિચારો. આજે દરેક ઘરમાં 30-40 વર્ષની ઉંમરે કોઈના ગોઠણ ઘસાઈ ગયા છે, કોઈને ભયંકર ગેસ એસિડિટી છે, યુવાનોના વાળ ખરી રહ્યા છે અને નાની ઉંમરે હાર્ટ એટેક કે ડાયાબિટીસ આવી રહ્યો છે. આપણે દોષ આપીએ છીએ બહારના જંક ફૂડને, પ્રદૂષણને કે ખરાબ લાઇફસ્ટાઇલને. પણ અસલી ગુનેગાર ઘરની બહાર નથી. એ ગુનેગાર તમારા રસોડાના પ્લેટફોર્મ પર રોજ સવાર સાંજ બેઠો છે, અને તે છે આ સીટીઓ મારતું પ્રેશર કુકર અને એલ્યુમિનિયમના ઝેરીલા વાસણો. મિત્રો, આજે હું કોઈ હવામાં વાતો નથી કરવાનો, પણ મેડિકલ સાયન્સ એટલે કે વિજ્ઞાનના રિપોર્ટ્સ અને ઋષિ વાઘભટ્ટજીના હજારો વર્ષ જૂના આયુર્વેદના નક્કર પુરાવા સાથે હું તમને સાબિત કરીશ કે કેવી રીતે આ સસ્તું એલ્યુમિનિયમ તમારા શરીરમાં ઘૂસીને તમારા હાડકાં ઓગાળી રહ્યું છે અને કેવી રીતે કુકરમાં તમારી મોંઘી દાળ પાકતી નથી, પણ માત્ર ફાટીને તેના 93% પોષક તત્વો ગુમાવી દે છે. નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ ગુરુ ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે. મિત્રો, જો તમને તમારા અને તમારા પરિવારના જીવની પરવા હોય, જો તમે ઈચ્છતા હો કે ભવિષ્યમાં તમારે લાખો રૂપિયા ડોક્ટરોને ન આપવા પડે, તો આજે પોતાના માટે થોડો સમય કાઢીને આ વિડીયોનો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વગર પૂરો જોજો. અને હા, જો તમે આ ચેનલ પર નવા છો તો નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન અત્યારે જ દબાવી દો, કારણ કે આવું જ્ઞાન તમને બીજે ક્યાંય નહીં મળે. તો ચાલો, કોફી કે ચાનો કપ બાજુ પર મૂકો અને ધ્યાનથી સમજો આ રસોડાના મહાકૌભાંડને. મિત્રો, સૌથી પહેલાં એ સમજો કે આ એલ્યુમિનિયમ આવ્યું ક્યાંથી. હજારો વર્ષોની આપણી ભારતીય સંસ્કૃતિમાં ક્યાંય એલ્યુમિનિયમનો ઉલ્લેખ નથી. અંગ્રેજોના સમય પહેલાં ભારતમાં રસોઈ માત્ર માટી, કાંસા, પિત્તળ કે લોખંડના વાસણોમાં જ બનતી. પણ જ્યારે અંગ્રેજોએ આપણા પર રાજ કરવાનું શરૂ કર્યું, ત્યારે ભારતની જેલોમાં લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓ કેદ હતા. અંગ્રેજોના સમયમાં એલ્યુમિનિયમ ખૂબ સસ્તું અને વજનમાં હળવું હોવાથી જેલોમાં અને લશ્કરમાં વાપરવાનું શરૂ થયું. અને ત્યાંથી આઝાદી પછી ધીમે ધીમે આ વાસણો સસ્તા હોવાના કારણે અને તેમાં રસોઈ જલ્દી ગરમ થઈ જતી હોવાથી તે મિડલ ક્લાસ પરિવારોના રસોડામાં ઘૂસી ગયા. આપણે આપણી માટી અને પિત્તળને પછાત માણવા લાગ્યા અને એલ્યુમિનિયમને આધુનિકતા. અને અહીંથી જ શરૂ થઈ બીમારીઓની વણઝાર. હવે મોટો સવાલ એ છે કે વિજ્ઞાનની ભાષામાં એલ્યુમિનિયમ કેમ ખતરનાક છે? વિજ્ઞાન કહે છે કે એલ્યુમિનિયમ એક હાઈલી રિએક્ટિવ હેવી મેટલ છે. આપણા ગુજરાતી જમવામાં આપણે ટામેટાં, લીંબુ, આમલી, છાશ અને કોકમનો પુષ્કળ ઉપયોગ કરીએ છીએ. આ બધી વસ્તુઓ સ્વભાવે એસિડિક છે. જ્યારે આ ખાટી વસ્તુઓ એલ્યુમિનિયમના વાસણમાં પડે છે અને નીચેથી ગેસની ગરમી મળે છે, ત્યારે એક ભયંકર રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયાને અંગ્રેજીમાં લીચિંગ કહેવાય છે. એટલે કે એલ્યુમિનિયમના બારીક કણો પીગળીને તમારા શાક કે દાળમાં ભળી જાય છે. તમે જરા યાદ કરો, તમે બજારમાંથી જ્યારે નવું એલ્યુમિનિયમનું તપેલું લાવો છો, ત્યારે તેનું વજન કેટલું હોય છે? અને 4-5 વર્ષ પછી તે ઘસાઈને સાવ પાતળું થઈ જાય છે. તો એ 100-200 ગ્રામ એલ્યુમિનિયમ ક્યાં ગયું? એ વાસણ ઘસાઈને આપણા અને આપણા બાળકોના પેટમાં ગયું છે. ભગવાને આપણા શરીરની રચના એવી રીતે કરી છે કે તે ખોરાક પચાવી શકે, કોઈ ધાતુ નહીં. જ્યારે આ એલ્યુમિનિયમ આપણા શરીરમાં જાય છે, ત્યારે મુખ્ય 4 જગ્યાએ હુમલો કરે છે. નંબર 1, હાડકાનો નાશ, ઓસ્ટિયોપોરોસિસ. એલ્યુમિનિયમ લોહીમાં ભળીને આપણા હાડકામાંથી કેલ્શિયમને બહાર કાઢવા લાગે છે અને કેલ્શિયમની જગ્યાએ પોતે ગોઠવાઈ જાય છે. આના કારણે હાડકાં પોચા પડી જાય છે. સાંધાના દુખાવા, કમરનો દુખાવો અને 30 વર્ષે ગોઠણ ઘસાઈ જવા પાછળ આ સૌથી મોટું કારણ છે. નંબર 2, મગજ પર હુમલો. જ્યારે આપણે એલ્યુમિનિયમમાં ટામેટા કે લીંબુ જેવી ખાટી વસ્તુઓ નાખીએ છીએ, ત્યારે રાસાયણિક પ્રક્રિયા એટલે કે લીચિંગથી ધાતુના કણો ખોરાકમાં ભળે છે. લાંબા ગાળે આ કણો શરીરમાં જમા થાય છે, જે આપણી કિડની પર લોડ વધારે છે અને મગજના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઊભો કરી શકે છે. નંબર 3, કિડની અને લિવર ફેલિયર. આપણા શરીરનું ફિલ્ટર છે કિડની. જ્યારે લોહીમાં એલ્યુમિનિયમ આવે છે, ત્યારે કિડની તેને બહાર કાઢવા માટે રાત દિવસ ઓવરવર્ક કરે છે.
ધીમે ધીમે કિડની થાકી જાય છે અને ડેમેજ થવાની શરૂઆત થાય છે. નંબર 4, કાયમી એસિડિટી અને ગેસ. એલ્યુમિનિયમના વાસણમાં બનેલો ખોરાક ઝેરીલો બની જાય છે, જેનાથી આપણા આંતરડાના સારા બેક્ટેરિયા મરી નાખે છે, જેનાથી પાચનતંત્ર બગડે છે અને આખી જિંદગી ગેસ એસિડિટીની ગોળીઓ ગળવી પડે છે. હવે વાત કરીએ આપણા આજના રસોડાના હીરોની, પ્રેશર કુકર. બહેનોને લાગે છે કે કુકરના લીધે તેમનો સમય બચી ગયો, પણ હકીકતમાં તેઓ સમયની સાથે સાથે પરિવારનું સ્વાસ્થ્ય પણ ગુમાવી રહ્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને આયુર્વેદનો મૂળ સિદ્ધાંત છે કે ખોરાકને રાંધતી વખતે પંચમહાભૂતનો સંપર્ક થવો જોઈએ, પણ ચારે બાજુથી બંધ કુકરમાં ન તો હવા જાય છે કે ન તો પ્રકાશ, એટલે તેમાં રાંધેલો ખોરાક પોષણ નહીં પણ બીમારી આપે છે. હવે કુકરની રચના જુઓ. ચારે બાજુથી બંધ, અંદર ન હવા જાય ન પ્રકાશ. હવે અંદર થાય છે શું તે સમજો. જ્યારે આપણે તપેલીમાં દાળ કે કઠોળ બાફીએ છીએ ત્યારે ધીમા તાપે તેમાંથી એક સફેદ રંગનું ફીણ બહાર આવે છે. આપણા વડીલો રસોઈ કરતી વખતે ચમચાથી એ ફીણ કાઢીને ફેંકી દેતા. શું તમે જાણો છો એ ફીણ શું છે? દાળ પર આવતું આ સફેદ ફીણ અમુક પ્રકારના પ્રોટીન અને સેપોનિન્સ છે. આયુર્વેદ મુજબ આ ફીણ પચવામાં ખૂબ ભારે હોય છે અને શરીરમાં વાયુ એટલે કે ગેસ વધારે છે. આપણા વડીલો તેને કાઢી નાખતા, પણ પ્રેશર કુકરમાં આપણે શું કરીએ છીએ? દાળ નાખી, ઢાંકણું બંધ કર્યું અને સીટી વગાડી. પેલું ઝેરી સફેદ ફીણ કુકરમાંથી બહાર નીકળી જ નથી શકતું. તે પ્રેશરના કારણે પાછું દાળમાં જ મિક્સ થઈ જાય છે અને આપણે એ દાળ પરિવારને ખવડાવીએ છીએ. બીજું, આયુર્વેદના સિદ્ધાંત મુજબ પ્રેશર કુકરમાં ખોરાક કુદરતી રીતે પાકતો નથી, પણ ભયંકર દબાણને કારણે તેના દાણા ફાટી જાય છે. આવો ખોરાક ભલે જલ્દી બની જાય, પણ તે પચવામાં ખૂબ જ ભારે બની જાય છે અને શરીરને તેમાંથી પૂરી તાકાત મળતી નથી. તો હવે તમે કહેશો કે ભાઈ બધું બરાબર, પણ જો એલ્યુમિનિયમ અને કુકર ફેંકી દઈએ તો રસોઈ શેમાં કરવી? ચાલો તમને આયુર્વેદ અને વિજ્ઞાન બંનેના આધારે જાણીએ કે સાચો રસ્તો શું છે. વાસણોની પસંદગી કેવી રીતે કરવી? નંબર 1, માટીના વાસણો. 100% પોષણ, અમૃત સમાન. દુનિયાનું સૌથી શ્રેષ્ઠ વાસણ માટી છે. માટીમાં રાંધેલા ખોરાકમાં 100% પોષક તત્વો જળવાઈ રહે છે. માટી છિદ્રાળુ એટલે કે પોરસ છે, એટલે તેમાંથી હવા અંદર જાય છે. માટી આલ્કલાઇન છે, તે ખોરાકની એસિડિટીને મારી નાખે છે. માટીની હાંડીમાં ધીમા તાપે રાંધાયેલી દાળ કે શાકનો સ્વાદ તમે એકવાર ચાખશો તો 5 સ્ટાર હોટલનું જમવાનું ભૂલી જશો. માટીના વાસણ લાવવા સાવ સસ્તા છે અને તે આપણા દેશના કુંભારોને રોજગારી પણ આપશે. નંબર 2, કાંસુ અને પિત્તળ. 97% પોષણ. જો માટી વાપરવી અઘરી લાગતી હોય તો થોડો ખર્ચો કરીને કાંસા અથવા પિત્તળના વાસણો વસાવો. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, પિત્તળના વાસણમાં અંદર કલાઈ એટલે કે ટીન કોટિંગ કરેલી હોવી ખૂબ જ જરૂરી છે. કલાઈ વગરના પિત્તળમાં ખાટી વસ્તુ રાંધવી ઝેર સમાન છે. આમાં રંધાયેલા ખોરાકમાં 97% પોષણ બચે છે. નંબર 3, સ્ટેનલેસ સ્ટીલ. મિડલ ક્લાસ માટે અને ઝડપી રસોઈ માટે સ્ટીલ બેસ્ટ છે. પણ સ્ટીલ કયું? હેવી બોટમ અથવા ટ્રાઇપ્લી સ્ટીલ, જેમાં નીચેનું તળિયું જાડું હોય. સ્ટીલ એક ન્યુટ્રલ ધાતુ છે. તે એલ્યુમિનિયમની જેમ ખોરાક સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી. નંબર 4, લોખંડ. કાસ્ટ આયરન. રોજનું શાક વઘારવા માટે કે ભાજી બનાવવા માટે માત્ર ને માત્ર લોખંડની કઢાઈનો જ ઉપયોગ કરો. આનાથી તમારા આખા પરિવારને કુદરતી રીતે જ જમવામાંથી આયરન મળી જશે. ડિલિવરી પછી બહેનોને જે લોહીની ઉણપ થાય છે તે લોખંડના વાસણો વાપરવાથી ક્યારેય નહીં થાય. ખાલી યાદ રાખજો કે લોખંડમાં કઢી કે લીંબુવાળી ખાટી વસ્તુઓ ન રાંધવી. મિત્રો, પરિવર્તન ક્યારેય એક દિવસમાં નથી આવતું. હું એવું નથી કહેતો કે આજે જઈને રસોડાના બધા વાસણો રસ્તા પર ફેંકી દો, પણ એક સંકલ્પ લો. આવતા મહિને જ્યારે પગાર આવે, સૌથી પહેલાં એલ્યુમિનિયમના વાસણોને કાઢીને સ્ટીલના વાસણો લાવો અને શક્ય હોય તો બજારમાંથી 200-300 રૂપિયાની એક માટીની હાંડી લાવીને તેમાં દાળ બનાવવાની શરૂઆત કરો. તમારા પરિવારની હેલ્થ એ તમારી સૌથી મોટી સંપત્તિ છે. લાખો રૂપિયા ડોક્ટરોને આપવા એના કરતાં 1000-2000 રૂપિયાના સારા વાસણો વસાવવા એ જ સાચી સમજદારી છે.
આ માહિતી માત્ર એક વિડિયો નથી, આ એક જનજાગૃતિ અભિયાન છે. જો આ વિડિયો જોયા પછી તમારા ઘરમાં કોઈ સકારાત્મક બદલાવ આવે તો હું મારી મહેનત સફળ માનીશ. તમે અત્યારે તમારા ઘરમાં રસોઈ માટે કયા વાસણો વાપરો છો અને આજથી તમે કયો બદલાવ કરવાના છો, મને કોમેન્ટમાં અચૂક જણાવજો. હું દરેકની કોમેન્ટ વાંચીશ. આ વિડિયોને તમારા મોબાઈલમાં જેટલા પણ વોટ્સએપ ગ્રુપ છે, તમારા મિત્રો, સગા સંબંધીઓ બધાને અત્યારે જ શેર કરો. કદાચ તમારો એક શેર કોઈના ઘરની મોટી બીમારી અટકાવી શકે છે. આવા જ રિસર્ચવાળા, સાચા અને સચોટ આયુર્વેદિક વિડિયો ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. ચાલો મળીએ આવતા વિડિયોમાં એક નવી સંજીવની સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને સાચું ખાતા રહો.